નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે વોર રૂમ બુલેટિન સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી વોર રૂમ બુલેટિનની શરૂઆત કરીએ તો ભારતીય રાજકારણ માટે આજે એક ખાસ દિવસ છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવા આપવાનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે। સરકારના વડા તરીકે સેવા આપવાનો રેકોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાવ્યો છે, જે આ પહેલા પૂર્વ સીએમ પવન કુમાર ચામલિંગનો રેકોર્ડ હતો। તે પવન કુમાર ચામલિંગનો રેકોર્ડ વડાપ્રધાને તોડી નાખ્યો છે। 8,930 દિવસ માટે પવન કુમાર ચામલિંગે સેવા આપી હતી, પરંતુ તેને રેકોર્ડને તોડીને પ્રધાનમંત્રી મોદીએ એક વડા તરીકે 8,931 દિવસ પૂર્ણ કર્યા છે। વધુ એક અચીવમેન્ટ, વધુ એક માઇલસ્ટોન। એક તરફ 100 મિલિયન જે ઇન્સ્ટાના ફોલોઅર્સ છે તે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના છે જ, યુટ્યુબ પર પણ 30 મિલિયનથી વધારે સબસ્ક્રાઇબર્સ પ્રધાનમંત્રીના છે। તેવામાં વધુ એક અચીવમેન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રાપ્ત કર્યું છે। સંવાદદાતા હિરેન રાવલ આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાયા છે। હિરેન, વધુ એક માઇલસ્ટોન જે છે તે પ્રધાનમંત્રીએ ક્રોસ કર્યો છે, રેકોર્ડ તોડ્યો છે, જે પહેલા અન્ય સીએમ નો હતો, પરંતુ હવે પ્રધાનમંત્રીએ પોતાના નામે કર્યો છે। 8,930 દિવસનો રેકોર્ડ આ સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગના નામે હતું કે જેમણે સતત કોઈ રાજ્યના અથવા તો સરકારના વડા તરીકે કામગીરી કરી હોય। એ રેકોર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તોડ્યો છે। 8,931 દિવસ આજે પૂર્ણ થયા છે અને કોઈ સરકારમાં પ્રમુખ તરીકે એટલે કે સરકારના વડા તરીકે સતત આ પ્રકારે કામગીરી કરી હોય એમાં પહેલો નંબર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અત્યારે આવે છે। આ 8,931 દિવસ થતાં જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ, એસ જયશંકર, આ તમામ નેતાઓએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે। સ્વાભાવિક રીતે રાજનીતિમાં આવ્યા પછી આ એક ધારું શાસન કોઈ કર્યું હોય તો એમાં પવન કુમાર ચામલિંગ હતા કે જે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી છે। એમના પછી નરેન્દ્ર મોદીનું નામ આવે છે કે જેમાં સતત 8,931 દિવસ સુધી તેમણે સરકારના વડા તરીકે કામગીરી કરી છે અને એ દિવસ આજે પૂર્ણ થયો છે અને એટલા જ માટે એ રેકોર્ડ તૂટતાની સાથે આજે તમામ નેતાઓએ પણ નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે। હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે।